જે કોઈનો હાથ પકડી લે ને તો એનું જીવન બદલાઈ જાય. અને ડાયરામાં રમઝટ જમાવે બોસ એટલે રૂપિયાનો ડોલરનો વરસાદ થઈ જાય. સિક્કાઓ પણ તેમના ડાયરામાં ઘણી બધી વાર ઉછળ્યા છે. વાત છે કીર્તિદાન ગઢવીની. કીર્તિદાન ગઢવી અત્યારે મારી સાથે છે. નવરાત્રિનો અવસર છે અને આ મા અંબાને આરાધનાના અવસરે કીર્તિદાન ગઢવી મારી સાથે. કીર્તિદાનભાઈ, શું કહેશો? નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને કીર્તિદાનભાઈની મોજ પણ લોકોને મોજ કરાવી રહી છે. નવરાત્રિમાં એક સાથે હજારો ખેલૈયાઓ, હજારો દીકરા દીકરીઓ રમતા હોય માના ખોળે. પહેલાં તો એ કહું કે એ જોવાનો અવસર એ આંખોને એટલી ઉર્જા આપતું હોય છે, આત્માને એટલું સુકૂન આપતું હોય છે અને માના આશીર્વાદ અવિરત. કારણ કે તમે જોજો કે આડે દિવસે કોઈ સુપ્રસંગમાં તમે ગરબા ગાતા હોય, રમતા હોય કે ગાતા હોય, એ પ્રતીતિ અનુભૂતિઓ અલગ હોય છે. ને નવરાત્રિના 9 દિવસ દરમિયાન, કારણ કે એ જગદંબા સાક્ષાત પૃથ્વી પર એના પગલાં, એના કુમકુમ પગલાં પાડતી હોય છે ને અને પોતાના બાળકો ઉપર, પોતાના બચ્ચા ઉપર એના અવિરત આશીર્વાદ વરસતા હોય છે. તો આ આશીર્વાદ મેળવવાની અનુભૂતિ મારા માટે અનોખી હોય છે. કીર્તિદાનભાઈ, તમને યાદ હોય તો આપણે 2016માં મળ્યા હતા, સ્ટુડિયો ઉપર જ તમે આવ્યા હતા અને આજનો સમય છે 2025નો. તમે ફેરફાર તો ઘણા જોઈ રહ્યા છો, પરંતુ તમે છેલ્લા 20 વર્ષથી એક્ટિવ છો. શું કહેશો આ એક્ટિવ રહેવા પાછળ કેવી એનર્જી, કઈ એનર્જી છે કામ કરી જાય છે કે હજુ પણ છેલ્લા 20 વર્ષથી કીર્તિદાનભાઈ છે એ જ મોજ, એ જ એનર્જી અને એ જ રીતે લોકોને જમાવી રહ્યા છે, લોકોને ગમી પણ રહ્યું છે? બિલકુલ બિલકુલ. આના માટે તમારે દરરોજ જાગૃત રહેવું જોઈએ સતત, કારણ કે સમય બદલાય છે, સંગીત બદલાય છે. હા, મૂળ કન્ટેન્ટ એનું છે, પણ ફેસિલિટી બદલાતી હોય છે, સ્ટેજ બદલાતા હોય છે, ટેકનોલોજી બદલાતી હોય છે. આ બધાને સાથે ચાલી અને પાછી જનરેશન પણ ચેન્જ થાય છે. એટલે બધાની માનસિક પરિસ્થિતિને સમજી અને કોઈ પણ કલાકારે પરફોર્મ કરવાનું હોય છે. દરેક ક્લબના વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને પોતાની કલા, પોતાની આવડત રજૂ કરવાની હોય છે. એના માટે હું સતત જાગતો છું. અચ્છા કીર્તિદાનભાઈ, તમે નક્કી કર્યું હતું, જેમ કે આ વખતે અમદાવાદની અંદર ગઢવી જ વધારે છે, કીર્તિદાન ગઢવી, આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી, તો તમે બધાએ નક્કી કર્યું હતું કે અમદાવાદના જુમાવા છે કે પછી અલગ જ રીતે? નક્કી બધું અસ્તિત્વ કરતું હોય છે, પણ મને એ વાતનો આનંદ છે કે આમાં હું જ્ઞાતિવાદનો માણસ નથી. બધા જ 18 વર્ણ જગદંબાના સંતાનો છે. પણ કવિ કાગબાપુએ કીધું છે કે અમે ચારણો જન્મથી પક્ષપાતી બન્યા. અમે ચારણો જન્મથી પક્ષપાતી છીએ કે અમે શક્તિના પુત્ર કહેવાય, દેવીના પુત્ર કહેવાય, દેવીના ઉપાસક કહેવાય. એટલે દેવીના, માતાજીના ગુણગાન ગાવાનો અવસર બને એટલો વધુ મળે એના માટે હું, મારો રાજીપો અને આનંદ પણ છે. અચ્છા કીર્તિદાનભાઈ, મેં જેમ વાત કરી કે 20 વર્ષથી તમે એક્ટિવ છો, સંઘર્ષની શરૂઆત જ્યારે પહેલો પ્રોગ્રામ મળ્યો હશે, કેવી અનુભૂતિ થઈ હતી કે પહેલો પ્રોગ્રામ મળ્યો છે, કેવા સંજોગોમાં મળ્યો છે અને કેવી રીતે મળ્યો છે? પહેલો પ્રોગ્રામ મળ્યો ત્યારે જ્યારે પ્રોગ્રામની વાત કરી, ત્યારના જે 13-14 દિવસ મારા માટે કાઢવા, એ પહેલા પ્રોગ્રામ સુધી પહોંચવું, એ આનંદ અત્યારે મારે અમેરિકા જવાનું હોય કે વિદેશમાં ક્યાંય પણ જવાનું હોય કે કોઈ પણ મોટા સ્ટેજ ઉપર ગાવાનું હોય, એ આનંદ મને એવો નથી. જે એ આનંદ પહેલો કાર્યક્રમ જ છે અને મારે શું ગાઈશ, આ ગાઈશ, ઓલું ગાઈશ, આ ગાઈશ. વળી કપરા સમયમાં, એકદમ સ્ટ્રગલના સમયમાં, જ્યારે પૂરતી વ્યવસ્થાઓ ન હોય, એ સમયે મને એ બધું કાંઈ દેખાણું નથી. મને માત્ર મારું સ્ટેજ દેખાણું છે. એટલે એ આનંદ આજ પણ યાદ કરો તો એ મારા માટે મને ફ્લેશબેકમાં લઈ જાય છે. મેં જેમ વાત કરી કે શરૂઆતમાં જેનો હાથ પકડી લે એનું જીવન બની જાય, અને વાત કમાની પણ હતી. કમાભાઈને તમે જે રીતે આગળ લાવ્યા છો, કમો તમારો ફેવરિટ કે કમાના તમે ફેવરિટ? આ બધું અસ્તિત્વ નક્કી કરતું હોય છે. સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામના ગ્રંથમાં કીધું છે કે સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સિર હથ રખે વો જગ મેં બડો હોય. હું તો માત્ર નિમિત્ત છું. બાકી કમાનું ભાગ્ય કદાચ મારા હાથે ચમકવાનું હશે, પણ સારો મેસેજ કમા થકી એ ગયો સમાજમાં કે આવા હજારો દિવ્યાંગ બાળકોને સમાજ પ્રેમ કરતો થયો છે, પરિવાર પ્રેમ કરતો થયો છે. કીર્તિદાનભાઈ, ડાયરાની વાત આવે ને ત્યારે તમારા હાથ દુખતા હોય, કારણ કે હાર્મોનિયમ છે, ગાવાનું છે અને હવે નવરાત્રિ છે, તો એ સમય ડાયરાને તમે કેવી રીતે મેનેજ કરો છો? કારણ કે આવી પરિસ્થિતિની અંદર પણ તમારે લોકોને પરફોર્મન્સ આપવાનું છે. બિલકુલ, પણ એ પરફોર્મન્સ મારું શરીર થાકે છે, મન ક્યારે થાકતું નથી હોતું. અને મને નક્કી કર્યું કે મારે આ વસ્તુ કરવાનું છે. બીજી વાત કે ગમે એટલા ટ્રાવેલિંગમાં થાક્યા હોય, તબિયતથી થાક્યા હોય, પણ જ્યારે સ્ટેજ ઉપર હાથમાં હાર્મોનિયમ આવે કે હાથમાં માઇક આવે, ત્યારે લોકોના આશીર્વાદ અને લોકોની ઉર્જા મળતી હોય છે, જેના થકી આ શક્ય છે. નવરાત્રિમાં તો હાર્મોનિયમ મિસ થતું હશે? બિલકુલ બિલકુલ મિસ થાય છે. તો હવે સંભળાવી દો કઈ ન્યૂઝ 18ના તમામ દર્શકોને. હાર્મોનિયમ મિસ ન કરો, પણ તમારો અવાજ તો બિલકુલથી તમને. બિલકુલ, હાર્મોનિયમ એ તો સૂરને સપોર્ટિંગ વ્યવસ્થા છે. બાકી મૂળ
માતાજીએ જ ગળામાં વિશ્વવંદિત સંત પૂજ્ય મોરારી બાપુ કીધું છે કે જગદંબાએ સરસ્વતીએ ચારણું ને જીભે કંઈક મીઠું ટેરવું અડાડ્યું છે, એવું મોરારી બાપુનું નિવેદન છે. તો ગળાથી ગાવાનું છે અને સાજિંત્રો વાજિંત્રો એનું સપોર્ટિંગ હોય છે. ત્યારે માતું 14 ભુવનમાં રહેતી ઊંડળ માયાબ લેતી, માતું 14 ભુવનમાં રહેતી ઊંડળ માયાબ લેતી, છોરુડાને ખમા કેતી મારી મોગલ માળી, લળી લળી પાય લાગું એ દયાળી દયા માગું મારી મોગલ માવડી. થેન્ક યુ સો મચ કીર્તિદાનભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો કીર્તિદાનભાઈ કે જેમણે ખાસ વાતચીત કરી અને તેમણે પોતાના જીવન વિશે પણ જણાવ્યું, તેમની જીવન ગાથા જે 20 વર્ષથી આજે પણ અવિરત છે અને 20 વર્ષ બાદ પણ આજે એ જ લયથી એ જ ધૂનથી લોકોને જમાવી રહ્યા છે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.